પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બીકે બોરીચા વ્યાજખોરી, દારૂના ગેરકાયદેસર વેપાર અને જમીન પચાવી પાડવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આવનારા દિવસોમાં વધુ ગુનાઓ દાખલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબી પોલીસે સનાડા રોડ પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈસમનું સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. જાહેર સરઘસ દ્વારા પોલીસનો હેતુ શહેરમાં અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપવાનો હોવાનું જણાવાયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો ભંગ કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. આજે જે બીકે બોરીચા છે એ અગાઉ ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ હોય, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના હોય, મારામારીના ગુના હોય, એના ઘરેથી જે દારૂનો જથ્થો અને અમુક ડોક્યુમેન્ટ મળેલ છે એ બાબતે એની તપાસ કરી અને ક્યાં ક્યાં એના ડોક્યુમેન્ટ છે લીધેલા છે એની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી છે. દારૂ ક્યાંથી લાવ્યા છે, પ્રોહિબિશન બુટલેગર છે, એની સાથે કોણ સંડોવાયેલા છે અને મીડિયાના માધ્યમથી જો આ બીકે બોરીચા વિરુદ્ધમાં કોઈએ વ્યાજ વટાવની અગાઉ ગુનો દાખલ થયો છે, કોઈ એની પાસે જમીન કે કોઈ ગીરવે મૂકી હોય, કોઈ દસ્તાવેજ મૂકે, તો લોકોને મીડિયાના માધ્યમથી ધ્યાન દોરું છું કે એના વિરુદ્ધમાં પોલીસ તમારી સાથે છે, એના વિરુદ્ધમાં ગુના દાખલ કરાવે. એવા કોઈ ઈસમોને પોલીસ એને કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરી રિમાન્ડ લઈ અને જો કોઈ એવા વ્યાજ વટાવમાં સંડોવાયેલા અન્ય ઈસમો હોય તો પણ પોલીસ પાસે આવી એની ફરિયાદ કરી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ બીકે છે એની પણ જૂની વ્યાજ વટાવવાની ફરિયાદ છે. બીજી પણ 2-3 અમારે એની પાસે ડોક્યુમેન્ટ મળે એની પણ તપાસ ચાલે છે કે જેને પણ વ્યાજ વટાવનો ધંધો કરી પોતે દારૂનો પણ ધંધો કરેલ છે. ઇલીગલ કંઈ એની બી માહિતી હોય એ પણ ભેગી કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને મોરબી પોલીસથી સંદેશ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો પણ કોઈ ગુનાહિત માનસિકતા હશે તો એને સંપૂર્ણપણે એના વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.